નમસ્કાર મિત્રો, પુષ્પદત્ત ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું કેવિન દવે. ની આસપાસ બનતી સામાજિક તેમજ ધાર્મિક ઘટનાઓને નિહાળવા માટે અમારી પુષ્પદત્ત ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે કાર્યક્રમમાં ઉપસ્થિત સરપંચશ્રી, પંચાયતના સદસ્યશ્રીઓ, ગામના આગેવાનો, માધ્યમિક શાળા અને પ્રાથમિક શાળાના સ્ટાફ મિત્રો, વિદ્યાર્થીઓ અને વાલીગણ, આપ સૌ, આજનો આ કાર્યક્રમ આપણે સૌ જાણીએ છીએ કે સ્વાતંત્ર્ય પર્વ અને આઝાદી 78 વર્ષ વીતી ગયા. આ 78માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે શહીદીમાં જે લોકોએ પોતાનું બલિદાન આપ્યું છે એ તમામ શહીદ વીરોને ભાવુક શ્રદ્ધાંજલિ આપીએ અને આપણે સૌ આ સરસ મજાની આપણી આ ગામની દુનિયા છે એને ખૂબ ઉજ્જવળ બનાવીએ, સાથે મળી અને સુંદર બનાવીએ, સારા વિચારો રોપીએ અને ખંડનાક પ્રવૃત્તિઓ છે એ હંમેશના માટે આપણે બંધ કરાવીએ. પરિવાર આજના દિવસની સર્વેને ખૂબ ખૂબ શુભકામનાઓ. તમામ મિત્રો જે અહીંયા પધાર્યા છે બધાનું ખૂબ હાર્દિક સ્વાગત. સાથે મારી વાતને વિનંતી. નમસ્કાર મિત્રો, આજ રોજ એટલે કે તારીખ 15મી ઓગસ્ટ આપણા ભારત દેશનો સ્વાતંત્ર્ય દિવસ. શું આ સ્વતંત્રતા માત્ર વાત કરવાથી આવી જાય છે? ના, પરંતુ આપણા દેશને આ બહુમૂલ્ય અને અમૂલ્ય આઝાદી અપાવવા માટે ન જાણે કેટલાય વીરો મા ભૂમને કાજ શહીદ થઈ ગયા છે અને એમના સંઘર્ષ અને એમની આ અથાગ મહેનતના પરિણામે આજે આપણા દેશને આપણે મુક્તપણે જોઈ શકીએ છીએ. તો આવા જ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પાલીતાણા તાલુકાના નોંઘણવદર કેન્દ્રવર્તી શાળા તેમજ સામો દરજી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં સમગ્ર શાળાના બાળકો, શાળા પરિવાર, ગામના પ્રથમ નાગરિક એવા સરપંચશ્રી, એસએમસી સભ્યશ્રી તેમજ ગામના વડીલો, આગંતુક મહેમાનો, આમંત્રિતો અને સમગ્ર બાળકો સાથે આ પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી. આ પર્વની ઉજવણીના ભાગરૂપે સામો દરજી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા દ્વારા વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન ખૂબ સુંદર રીતે સુપેરે કરવામાં આવેલું. આ કાર્યક્રમને દીપાવતા ગામના પ્રથમ નાગરિક એટલે કે સરપંચશ્રીએ ધ્વજવંદન કરી ધ્વજને સલામી આપી ભારતની અસ્મિતાનો પર્વ ઉજવેલો. સાથે સાથે તમામ ગ્રામજનોએ એવી નેમ પણ લીધી કે ભારત દેશને ખરેખર સાચી આઝાદી અપાવવા માટે આજે હજી પણ આપણા માટે જે પ્રયત્નો કરવા પડે એ આપણે સદાયને માટે કરતા રહીશું. સાથે ગ્રામ પંચાયત તરફથી તમામ બાળકોને સરસ મજાનું ગુંદી અને ગાંઠિયાનું એક પ્રતિક ભોજન પણ આપવામાં આવ્યું અને આ સાંસ્કૃતિક કાર્યક્રમના સંદર્ભમાં જાણે નોંઘણવદર ગામની શાળાની અંદર દાનની સરવાણી વહી હોય એ રીતે ખૂબ દાન પણ આપવામાં આવ્યું, જે માટે તમામ ગ્રામજનોનો પણ આભાર માનીએ છીએ. અને એટલા માટે જ મને કહેતા ગર્વ થાય છે કે આ સંઘર્ષ, આ બલિદાન, આ શહીદોની શૌર્ય ગાથા એ એળે ન જાય અને એને આપણે જીવંત રાખીએ, આપણામાં એ આઝાદીની જ્યોત કાયમ માટે પ્રજ્વલિત રાખીએ. એ માટે મને એક વાક્ય કહેવાનું મન થાય આવે છે કે क्या समेटेगा वक्त का ये गहरा दरिया हमें, किनारों से उभरने का हुनर हम जानते हैं,
ये सीधे हाथों ने जे खींची है लकीरें टेढ़ी उसे मिटाने का हुनर हम जानते हैं. એટલે આ પર્વને માત્ર 1 કે 2 દિવસ પૂરતું ન ઉજવતા માત્ર અને માત્ર આપણા હૃદયની અંદર કાયમ સંભાળું બની રહે અને આપણે આ સ્વાતંત્ર્ય પર્વની યાદોને હર હંમેશ વાગોળતા રહીએ એવી જ અભ્યર્થના સાથે આપણા નોંઘણવદર કેન્દ્રવર્તી શાળા અને શાળા પરિવારની અંદર આ પર્વની ઉજવણી કરવામાં આવી છે. અને ચાલો આજે આપણે સૌ કોઈ સાથે મળીને નેમ લઈએ કે ભારતને સોનાનું ભારત બનાવવા માટે આપણા કાર્યોની સુવાસ થકી જ, આપણા કાર્યોની પ્રશંસા થકી જ અને આપણા સહિયારા પ્રયત્નો થકી જ એક નવી ઊંચાઈએ લઈ જઈએ. અસ્તુ. નમસ્કાર. જય હિન્દ. જય ભારત.